વાગરા તાલુકાના પીસાદ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને કંસાઈ નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી સ્વેટર વિતરણ કરવામાં આવ્યા. કંસાઈ નેરોલેક પેન્ટ્સ દ્વારા વાગરા તાલુકાના ઘણા બધા વિસ્તારોમાં CSR એક્ટિવિટીઝ અંતર્ગત સમાજ ઉપયોગી, અભ્યાસ ઉપયોગી અને મહિલાઓને સશક્ત કરવા જેવા ઉમદા કાર્યો થતા રહેતા હોય છે. જ્યારે ઠંડીની શરૂઆત થઈ હોય અને ઠંડીને લીધે બાળકો શાળામાં રજા પાડે અને શાળામાં રેગ્યુલર ન જઈ શકે, બાળકો રેગ્યુલર શાળાએ આવીને અભ્યાસ કરી શકે માટે કંસાઈ નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી સોનાલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને સ્વેટર આપવામાં આવ્યા. સ્વેટર મેળવ્યા પછી બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી. આ સુંદર કાર્યક્રમમાં કંસાઈ નેરોલેક પેન્ટ્સમાંથી શ્રી કશ્યપ નરે, કોમર્શિયલ હેડ, શ્રી વિશ્વજીત, ટિન્ટિંગ ઓફિસર, શ્રી આસિફ ખાન, એન્જિનિયરિંગ ઓફિસર, શ્રી મૌલિક સુથાર, પ્રોડક્શન ઓફિસર, શ્રી જયેશ પટેલ, પ્રોડક્શન ઓફિસર, શ્રી રીતેશ સિંધે, પ્લાનિંગ ઓફિસર હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કંસાઈ નેરોલેક પેન્ટ્સ દ્વારા વાગરા તાલુકાના 4 ગામોની બહેનોને રોજગારી મળી રહે અને એ બહેનો આત્મનિર્ભર થાય તે હેતુથી ફેશન ડિઝાઇનિંગ, સિલાઈ વર્ગો ચાલી રહ્યા છે. ત્યાં 40 બહેનો તાલીમ લઈ રહ્યા છે. ત્યાં પણ કંસાઈ નેરોલેક પેન્ટ્સની ટીમ દ્વારા વિઝિટ લેવામાં આવી હતી અને બહેનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કંસાઈ નેરોલેક પેન્ટ્સ દ્વારા વાગરા તાલુકાના ઘણા બધા ગામોની અંદર CSR એક્ટિવિટી થતી રહેતી હોય છે. જેમ કે મહિલાઓનું સશક્તિકરણ, મહિલાઓને રોજગારી મળે એ રીતના એ લોકોને તાલીમો આપવી, બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ, જ્વેલરી એન્ડ એજ્યુકેશનના અર્થે કે બાળકો રેગ્યુલર શાળાએ આવી શકે. બાળકો હવે જે રીતે ઠંડીની શરૂઆત થઈ રહી છે તો ઠંડીના કારણે ઘણા બાળકો સ્કૂલે આવવાનું અવોઇડ કરતા હોય તો કંસાઈ નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી આજરોજ પીસાદ પ્રાથમિક શાળાના બાળકોને 1 થી 8 ધોરણના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી બાળકો રેગ્યુલર શાળાએ આવી શકે અને અભ્યાસમાં આગળ વધી શકે. કંસાઈ નેરોલેક પેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર કે કંસાઈ નેરોલેક પેન્ટ્સ દ્વારા ઘણા બધા પ્રોગ્રામ વાગરા તાલુકાના ગામોમાં થતા આવ્યા છે અને થતા રહ્યા છે.